નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. સર્કલ ઓફ આર્ટ ફાઉન્ડેશન દ્વારા અમ્બ્રેલા પેઇન્ટિંગ 3નું આયોજન કર્ણાવતી આર્ટ ગેલેરી ખાતે યોજાયું, જેમાં 6 વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરના કલા ચાહકો ઉપસ્થિત રહીને અમ્બ્રેલા પર સુંદર મજાના પેઇન્ટિંગો બનાવ્યા હતા. અમ્બ્રેલા આર્ટ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે કર્ણાવતી આર્ટ ગેલેરી 23 ઓગસ્ટ 2026. ત્યાં અલગ અલગ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પાર્ટ લીધો છે. સીએમના વિદ્યાર્થીઓ પણ બહારની સ્કૂલોના પણ ફિઝિકલી હેન્ડીકેપ બાળકોને પણ અમે સ્પેશિયલ કેટેગરીમાં રાખ્યા છે. એમને થોડું પ્રોત્સાહન એમને બધાની વચ્ચે રહે એટલે એમને થોડો ઉત્સાહ અને ખાસ તો એ પોતાને કમજોર ના એટલે એ હંમેશા દર વર્ષે આવું કરતા હોય છે. આ 3.0 આ ત્રીજો શો અમારો આવો છે, જે હંમેશા એન્કરેજ કરે બાળકોને અને કંઈક ને કંઈક નવું એના માટે થતું રહે. એટલે અમ્બ્રેલા આપી, કલર આપી અને એના ઉપર એ લોકો કામ કરતા હોય છે, કલર કીટ આપતા હોય છે. એમાં એને પોતાનું સર્જન કરી પોતાને જે સ્મરણ છે અથવા તો એમને કોઈ જે ગમતું હોય એની પસંદગી એ બધું કામ કરતા હોય. અને સર્કલ ઓફ આર્ટ અમારી ટીમ છે, એના દ્વારા આયોજિત અમારા ઘણા બધા પ્રોગ્રામો થતા જ છે. એમાંનો આ પણ આપ સૌ ઉત્સાહે ભાગ લઈએ. આજે બાળકો સારો રિસ્પોન્સ મળી રહ્યો. હંમેશા આર્ટને પ્રમોટ કરતા રહેવું જોઈએ અને આર્ટથી આપણે છોકરો પણ કહેતા હોય કે તારા રોગ માટે પ્લસ એનાથી એક અલગ જ અનુભૂતિ થતી હોય. તો આવા શોમાં જવું, સામેલ થવું આ બધું જરૂરી છે. અમે કંઈક પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા ખૂબ બાળકો માટે કરીશું. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.